આ ડેરો છે ને ગાંધીજીના ફાધરે 1881માં બનાવ્યો. હા ડેલાને 144 વર્ષ થયા. બારી દરવાજા બધું ગાંધીજીના વખતનું છે. સ્ટ્રક્ચરમાં કઈ ચેન્જ નથી કર્યો. હા ટાઇલ્સ ને ઉપર નળિયા ચેન્જ થઈ ગયા છે. હા આ ફર્સ્ટ રૂમમાં ગાંધીજીએ વિદેશ જતા પહેલા એના મમ્મી આગળ 3 પ્રતિજ્ઞા લીધેલી કે હું દારૂ નહીં પીવું, માંસ મટન નહીં ખાવ અને સત્ય બોલીશ. પછી જ એના મમ્મી એને વિલાયત ભણવા મોકલેલા. બરાબર. આ કરમચંદ બાપાનું છે ને નિક નેમ કબા હતું ને એટલે કબા ગાંધીનો ડેરો. અને બધા કબાના નામથી જ બોલાવતા હતા. રાજકોટના દીવાન હતા. હા ગાંધીજી 13 વર્ષના હતા ને ત્યારે એના મેરેજ થઈ ગયા હતા. જાન અહીંથી જ પોરબંદર બળદગાડામાં ગઈ હતી. 5 દિવસે પહોંચેલા ગાંધીજી અને એના મોટા ભાઈ લક્ષ્મીદાસ બંનેની જલ સાથે ગયા. આ બધું છે ને અસ્પૃશ્યતા નિવારણ બતાડે છે. પેલા હરિજનોને મંદિરમાં આવવા નહીં દેતા, કુએ પાણી ભરવા નહીં દેતા, પછી મહિલાઓને ઘરમાં જ રહેવાનું, બહાર નહીં નીકળવાનું. ગાંધીજી આવ્યા પછી ચેન્જ થઈ ગયું. ગાંધીજી રાજકોટમાં સત્યાગ્રહ કર્યો ને એના ફોટો છે. અહીંના રાજા છે લાખાજી રાજા અને ધર્મેન્દ્રસિંહ. આ સત્યાગ્રહ વખતે ગાંધીજી ને સરદાર પટેલ હેમરભાઈ આ ડેલો છે ને 1920માં ગાંધીજીના પરિવારની સ્થિતિ સારી નથી તો ડેલો વેચાઈ ગયો. પછી બરાબર. આ ઢેબરભાઈ 50,000માં પાછો ખરીદી દીધો. અને ગાંધીજીની 100મી જન્મજયંતિ હતી ને ત્યારથી પછી એક્ઝિબિશન. મિત્રો, આજે આપણે જવાના છે રાજકોટમાં આવેલ કબા ગાંધીનો ડેલો, જ્યાં બાળપણમાં ગાંધી બાપુ રહેતા હતા. અહીંયા મુલાકાતનો સમય છે સવારના 9થી સાંજના 6 સુધી. મિત્રો, અહીંયા ગાંધી બાપુની અનેક યાદો રાખેલ છે. મહાત્મા ગાંધીના પિતાશ્રી કરમચંદ ગાંધી, તેમને લોકો હુલામણા નામે કબા ગાંધી તરીકે ઓળખતા હતા. તેમના નામે જ આ મકાનનું નામ રાખેલ છે કબા ગાંધીનો ડેલો. આ મકાન ગાંધીજીના પિતાજીએ જ બનાવેલું છે. આ મકાન થોડું ઘણું નવું કરેલ છે. ઘણું બધી જૂની યાદો રાખેલ છે એમને એમ. ચાલો અંદર જઈને જોઈશું. અહીંયા ગાંધી બાપુની અનેક યાદો, અનેક મહાનુભાવોની તસવીરો રાખેલ છે. મિત્રો, આપણી સાથે છે જોલીભાઈ, કે જેઓ આપણને માહિતી આપવાના છે. આ છે પોરબંદરનું મકાન, બર્થડે પ્લેસ. ગાંધીજીનો જન્મ અહીંયા પોરબંદરમાં 1869માં થયો હતો. આ છે 1819 એનો જન્મ જ થયો. પછી 7 વર્ષની ઉંમરે એમના ફાધર કરમચંદ બાપા રાજકોટના દીવાન બન્યા. આખું ફેમિલી અહીંયા શિફ્ટ થઈ ગયું 1876માં. પછી આ છે પ્રાઇમરી સ્કૂલ છે રાજકોટમાં, પ્રતાપપુરમાં. પ્રાથમિક શિક્ષણ અહીંયા લીધેલું. આ છે સ્કૂલિંગ સર્ટિફિકેટ કાઠિયાવાડ સ્કૂલ. એટલે આલ્ટરનેટ સ્કૂલ છે ને એને પેલા કાઠિયાવાડ સ્કૂલ કહેવાય. બરાબર. ગાંધીજી 13 વર્ષના હતા ને ત્યારે એના મેરેજ થઈ ગયા હતા. જાન અહીંથી જ પોરબંદર બળદગાડામાં ગઈ હતી. 5 દિવસે પહોંચેલા ગાંધીજી અને એના મોટા ભાઈ લક્ષ્મીદાસ બંનેની જલ સાથે ગયા. આ ગાંધીજી છે ને એનો ફ્રેન્ડ છે શેખ મહેતા. સ્કૂલ છે. આ છે ને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રાજચંદ્રજી. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે. પછી આ કબોટ ને બધું છે ને ગાંધીજીના વખતનું છે. પછી પહેલી વહેલી વકીલાતની ઓફિસ અહીં રાજકોટમાં શરૂ કરેલી ગાંધી બાપુએ. 1891માં શરૂ કરી. રાજકોટમાં નહીં ચાલી ને પછી બોમ્બે ગયા ને બોમ્બેમાં નહીં ચાલી પછી સાઉથ આફ્રિકા ગયા. બરાબર. આ બારી દરવાજા બધી ત્યારનું છે. 144 વર્ષ થયા. આ બધું છે ને અસ્પૃશ્યતા નિવારણ બતાડે છે. પેલા હરિજનોને મંદિરમાં આવવા નહીં દેતા, કુએ પાણી ભરવા નહીં દેતા, પછી મહિલાઓને ઘરમાં જ રહેવાનું, બહાર નહીં નીકળવાનું. ગાંધીજી આવ્યા પછી ચેન્જ થઈ ગયું એ બતાડે છે. આ બધા છે ને ગાંધીજીના ટીચરો છે. ગાંધીજીને આર્થિક સહાયતા, સલાહ સૂચન ને વિદેશ જવામાં પૈસાની મદદ કરી ને એ લોકો છે. બરાબર. આ ગાંધીજીને ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે ને જોહાનિસબર્ગમાં, એ બતાડે છે. બધા એના વ્રતો બતાવે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતુંને સંગ્રહવું, બ્રહ્મચર્ય, કોઈ અડે ના પડાવવું, એ બધી બતાડે છે. પછી આ છે રાજકોટ સત્યાગ્રહ. ગાંધીજી રાજકોટમાં સત્યાગ્રહ કર્યો ને એના ફોટો છે. અહીંના રાજા છે લાખાજી રાજા અને ધર્મેન્દ્રસિંહ.
આ સત્યાગ્રહ વખતે ગાંધીજી ને સરદાર પટેલ હા, આ બધા એ સત્યાગ્રહના ફોટો છે. બરાબર. પછી આ છે કસ્તુરબા સત્યાગ્રહ વખતે. પછી આ છે ઢેબરભાઈ. હા, હા. આ ડેલો છે ને 1920માં ગાંધીજીના પરિવારની સ્થિતિ સારી નથી તો ડેલો વેચાઈ ગયો હતો. પછી બરાબર. આ ઢેબરભાઈ 50,000માં પાછો ખરીદી લીધો. હા, અને ગાંધીજીની 100મી જન્મ જયંતિ હતી ને ત્યારથી પછી એક્ઝિબિશન નો. પછી આ છે ગાંધીજીના પીએ છે માધવભાઈ દેસાઈ. ગાંધીજીની બધી ડાયરી એમણે લખેલી છે. બરાબર. આ બધા એના વ્રતો, કોઈ અડે ના પડાવવું, અભય, રાત મહેનત કરવી, સ્વદેશી ચીજ જ વાપરવી, કોઈ સ્વાદ નહીં કરવો, એ બધું બતાડે છે. આ બધા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને દેશના લીડરો છે. હા, આ છે ઇન્ડિપેન્ડન્સ ડે નો બતાડે છે. હા, ભારતને આઝાદી મળી ને ત્યારે લાસ્ટ વાઇસરોય માઉન્ટ બેટન છે. હા. જવાહરલાલ ને સરદાર પટેલ ઇન્ડિયાનો ફ્લેગ ચડાવે છે, એ લોકોનો ઉતારે છે. પછી આ છે ને ગાંધીજી એ બધાને એક કર્યા ને એ બતાડે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, હા. ઈસાઈ બધાને એક કર્યા અને ગાંધી ટોપી પહેરાવી એ બતાડે છે. આ બતાડે છે કોઈનાથી ડરવું નહીં. હા, હા. આ ગાંધીજીની 10 કમાન્ડમેન્ટ છે. ટ્રુથ, લવ, ઇન્ડિપેન્ડન્સ, ડેમોક્રેસી, સત્યાગ્રહ વગેરે. આ ગાંધીજીની અલગ અલગ 10 લેંગ્વેજમાં સાઇન છે. બરાબર. પછી આ છે ને ગાંધીજીનો પ્રેયર રૂમ છે. ગાંધીજીનું ફેમિલી અહીંયા પ્રેયર કરતું હતું, પણ આમાં અત્યારે કોઈ ચીજ ઓરિજિનલ નથી, ખાલી સ્થાન જાળવી રાખ્યું છે. બરાબર. કે પ્રેયર કરતા હતા. આ કસ્તુરબા લાસ્ટ ટાઈમ ઇન પુના આગા ખાન મેળ. હા, પછી આ છે ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો આંદોલન, હા. 1942, મૌલાના આઝાદ. આપણે આમિર ખાન છે ને એના દાદા થાય. બરાબર. શાહરુખ ખાનના દાદા છે ને એ તાજ મોહમ્મદ, એ કોંગ્રેસમાં હતા. હા, હા. અને શર્મિલા ટાગોર છે ને એ કંઈક રવિન્દ્રનાથ ટાગોરની ફેમિલીમાં છે. બરાબર. ગાંધીજીને કસ્તુરબા. આ બે રૂમ છે ને ગેસ્ટ રૂમ હતા મહેમાનો માટે. હા, આ છે ગાંધીજીના બે દીકરા છે, દેવદાસ અને મણિલાલ છે. ગાંધીજીના બે દીકરા. હા. અસ્થિ વિસર્જનના ફોટો છે આ બધે. હમ. પછી એની અંતિમ યાત્રામાં 20 લાખ માણસો હતા. 20 લાખ. 30 લાખ. 20 લાખ. હા, હા. આ જવાહરલાલજી શોક સંદેશો આપે છે. હમ. આ પુસ્તકોને બધી વેચાણમાં છે. સુભાષચંદ્ર બોઝ છે. મોહમ્મદ અલી જીણા. ગાંધીજીના પીએમ માધવભાઈ દેસાઈ, ઠક્કર બાપા, હા. જાકીર હુસેન, ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, રવિન્દ્રનાથ ટાગોર, હા. સરદાર પટેલ. પછી આ બધા ફોટો છે ને રાજકોટના રાજા જોડે છે, લાખાજી રાજ જોડે છે. આ બધા હા. ગાંધી. ને સામે છે ને એ શોર્ટ માર્ચ દાંડી કૂચના ફોટો છે. હા, હા. બરાબર. ને છેલ્લે ખૂણા પર છે ને ગાંધીજીને લંડનમાં વર્કિંગ હાઉસ પેલેસ. પછી આ માર્શલ્સના ફોટો છે, ફ્રાન્સ. હા, હા. પછી આ છે ધર્મેન્દ્રસિંહ, લાખાજી રાજના સન છે ધર્મેન્દ્રસિંહ. આ રાજકોટના ફોટો છે. બરાબર. સાઉથ આફ્રિકાના ફોટો છે. બરાબર. પછી આ છે ગ્રીન પેમ્પલેટ.
હા. અને 20,000 કોપી ગાંધીજી રાજકોટમાંથી બહાર પાડેલી. બરાબર. આપણને સાઉથ આફ્રિકામાં ગુલામીમાં કેવી રીતે રાખે છે એનો આખો અહેવાલ આમાં રજૂ કર્યો હતો, ગ્રીન ટેમ્પલેટ. બરાબર. ત્યારે આપણે ત્યાં બ્રિટિશ ઇન્ડિયન કહેવાતા. હા. આ બધા સાઉથ આફ્રિકાના ફોટો છે. અને આ બાજુ ઇન્દિરાજી છોડ. બરાબર. આ ડેરો છે ને ગાંધીજીના ફાધરે 1881માં બનાવ્યો. હા. ડેલાને 144 વર્ષ થયા. બારી દરવાજા બધું ગાંધીજીના વખતનું છે. સ્ટ્રક્ચરમાં કઈ ચેન્જ નથી કર્યો. હા. ટાઇલ્સ ને ઉપર નળિયા ચેન્જ થઈ ગયા છે. હા. ગાંધીજી અહીં રાજકોટમાં 15 વર્ષ થયા છે. હા. 1 થી 11 ધોરણ ભણેલા છે. બરાબર. ગાંધીજીના 2 દીકરાનો જન્મ અહીંયા થયો છે, હરિલાલ ને મણિલાલનો. 2 સાઉથ આફ્રિકામાં. 4 દીકરા હતા, હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. હા. આ ફર્સ્ટ ટર્મમાં ગાંધીજીએ વિદેશ જતા પહેલા એના મમ્મી આગળ 3 પ્રતિજ્ઞા લીધેલી કે હું દારૂ નહીં પીવું, માંસ મટન નહીં ખાવ અને સત્ય બોલીશ. પછી જ એના મમ્મી એને વિલાયત ભણવા મોકલેલા. બરાબર. આ કરમચંદ બાપાનું છે ને નિક નેમ કબા હતું ને, એટલે કબા ગાંધીનો ડેરો. એને બધા કબાના નામથી જ બોલાવતા હતા. રાજકોટના દીવાન હતા. હા. સામે કાચ ઉપર છે ને ગાંધીજીના હેન્ડરાઇટિંગ છે, મરતા પણ સત્યને છોડું હા. ને માય લાઈફ ઇઝ માય મેસેજ, ગાંધીજી લખેલું છે. હા. ગાંધીજી 15 વર્ષ રહ્યા, એનું ફેમિલી 40 વર્ષ રહ્યું. 1881 થી 1920 સુધી ગાંધીજીનો પરિવાર રહેતો હતો. 1920માં ગાંધીજીના પરિવારની સ્થિતિ સારી નહોતી તો આ ડેલો વેચાઈ ગયો. બરાબર. પછી આપણને આઝાદી મળ્યા પછી સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈએ 50,000માં પાછો ખરીદી લીધો. બરાબર. અને ગાંધીજીની 100મી જન્મ જયંતિ હતી ને 1969, ત્યારથી પછી એક્ઝિબિશન ખુલ્લું મૂક્યું. બરાબર. આ કરમચંદ બાપાના આ 4થા નંબરના પત્ની છે, ખબર છે ને, પુતળીબા. પહેલી પત્નીથી મૂળીબેન, બીજી પત્નીથી પાનકોરબેન, ત્રીજી પત્નીને કોઈ સંતાન નહોતું. ચોથી પત્ની પુતળીબાથી લક્ષ્મીદાસ, રળિયાતબેન, કરસનદાસ ને આપણા મોહનદાસ ગાંધી લાસ્ટ. ટોટલ 3 ભાઈ ને 3 બેન, આખો પરિવાર અહીં રહેતો હતો. બરાબર. આ લોકો છે ને મૂળ મહેસાણા પાસે મોંઢેરા ગામ છે ને ત્યાંના વતની હતા. 1665માં લાલજી ગાંધી થઈ ગયા. પછી એનો સન રામજી ગાંધી, પછી એનો સન રૈદાસ ગાંધી. એને 2 દીકરા, હરજીવન ગાંધી અને દમન ગાંધી. પછી હરજીવન ગાંધીનો છોકરો ઉત્તમચંદ ગાંધી પોરબંદરના દીવાન હતા. ઉત્તમચંદના પછી આ કરમચંદ ગાંધી. કરમચંદ ગાંધીના પછી છેલ્લા છોકરા મોહનદાસ ગાંધી. પછી ગાંધીજીના 4 છોકરા, હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. એના પછી આવે છે રાજમોહન ગાંધી, ગોપાલ કૃષ્ણ ગાંધી, રામચંદ્ર. લીલાબેન ગાંધી છે ને એ સાઉથ આફ્રિકામાં સત્યાગ્રહ નામનું મેગેઝિન ચલાવે. છેલ્લે આ બોમ્બેમાં તુષાર ગાંધી છે એ આવે છે. એના પછી તો બીજા ઘણા. લોકેશનની વાત કરીએ તો રાજકોટમાં આવેલ ધર્મેન્દ્ર રોડ પર આવેલ છે કબા ગાંધીનો ડેલો. મિત્રો, કબા ગાંધીનો ડેલો જોવા માટે કોઈ ચાર્જ નથી, ફરીમાં છે. મિત્રો, હું આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હોય છે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે. કબા ગાંધીના ડેલામાં ઘણું ખરું રિનોવેશન કરેલું છે અને ઘણી ખરી જૂની યાદો જ આવી રાખેલ છે. બારી બારણા છે. આ ડેલો તમે જોઈ રહ્યા છો તે પણ જૂનો છે. મિત્રો, કબા ગાંધીનો ડેલો આવેલ છે ધર્મેન્દ્ર રોડ પર થોડો અંદર, એટલે તમારે થોડું પૂછીને આવવું પડશે. મિત્રો, આપણે જોઈ લીધું છે ગાંધી બાપુનું ઘર, જ્યાં ગાંધી બાપુ બાળપણમાં રહેતા હતા. તો આજના વિડીયોમાં બસ એટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.